नमस्कार विद्यार्थी मित्रों, सारथी सपोर्ट यूट्यूब चैनल पर आप तमाम मित्रों નું हार्दिक स्वागत है। तो આજના આ વિડિયોની અંદર ધોરણ 10 વિષય વિજ્ઞાન જેની ડિસેમ્બર મહિનાની અંદર લેવાવાની ચોથી જે એકમ કસોટી છે એ પ્રશ્ન બેંકનું આજે આપણે સોલ્યુશન જોવાના છીએ। તો આ વિડિયોને અંત સુધી જોતા રહેજો। ધોરણ 10 વિજ્ઞાન માર્ક આપેલા છે 25, તો 25 માર્ક્સની જે એકમ કસોટીનું જે ક્વેશ્ચન બેંક છે એનું આજે આપણે સોલ્યુશન જોઈએ। तो સૌથી પહેલા વિભાગ એ ની વાત કરીએ તો વિભાગ એ ની અંદર હેતુલક્ષી પ્રકારના એમસીક્યુ ટાઈપના પ્રશ્ન છે। એમાંથી પહેલો ક્વેશ્ચન, નીચેનામાંથી કઈ ધાતુ ઘન સ્વરૂપે પ્રાપ્ત થતી નથી? તો જવાબ આવશે એ પારો। ત્યાર પછી ક્વેશ્ચન નંબર 2, મગજ જવાબદાર છે? જવાબ આવશે ઉપરના તમામ મતલબ કે વિચારવા માટે, શરીરનું સમતોલન જાળવવા માટે અને હૃદયના સ્પંદન માટે। એટલે જવાબ આવશે ઓપ્શન નંબર ડી। ત્યાર પછી નેક્સ્ટ વાત કરીએ ક્વેશ્ચન નંબર 3 ની અંદર, તો ખાલી જગ્યામાં અલિંગી પ્રજનન કલિકા સર્જન દ્વારા થાય છે? તો જવાબ આવશે ઓપ્શન નંબર બી પ્લાઝ્મોડિયમ। એના પછી નીચે આપેલા વિધાન ખરા છે કે ખોટા તે જણાવો। જવાબ 4, શિશુ અને પારો ઉષ્માના મંદ વાહકો છે। તો આપેલું વિધાન છે એ સાચું આવશે। ત્યાર પછી આયલીય સંયોજનો નીચા ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ધરાવે છે। તો પાંચમામાં જવાબ આવશે ખોટું। પ્રશ્ન નંબર 6, મગજના મુખ્ય 3 ભાગો અગ્રમગજ, મધ્ય મગજ અને પશ્વ મગજ છે। જવાબ આવશે સાચું। ત્યારબાદ 7મો પ્રશ્ન, ભાજનની રીત કે પદ્ધતિમાં જીવાણુ તેમજ પ્રજીવોના કોષો વિભાજિત થઈ 2 અથવા 2 કરતાં વધારે અવકોષોનું નિર્માણ કરે છે। જવાબ આવશે સાચું। ત્યાર પછી ખાલી જગ્યાવાળા પ્રશ્ન છે, ખાલી જગ્યા પૂરો। સક્રિયતા શ્રેણીમાં નીચે રહેલી ધાતુઓ ખૂબ જ ખાલી જગ્યા હોય છે। તો જવાબ આવશે નિષ્ક્રિય। ત્યાર પછી ક્વેશ્ચન નંબર 9, ખાલી જગ્યા 2 કે તેથી વધુ ધાતુઓ કે ધાતુ અને અધાતુઓનું સમંગ મિશ્રણ છે। તો જવાબ આવશે મિશ્ર ધાતુ। ત્યારબાદ ક્વેશ્ચન નંબર 10, ખાલી જગ્યા એ વનસ્પતિઓમાં વૃદ્ધિ અવરોધક અંતઃસ્ત્રાવ છે? તો એની અંદર જવાબ આવશે એબ્સિક એસિડ। ત્યારબાદ પ્રશ્ન નંબર 11, પિટ્યુટરી ગ્રંથિમાંથી નીકળતો ખાલી જગ્યા અંતઃસ્ત્રાવ બધા જ અંગોમાં વૃદ્ધિ પ્રેરે છે? તો જવાબ આવશે વૃદ્ધિ અંતઃસ્ત્રાવ। પ્રશ્ન ક્રમાંક 12, ખાલી જગ્યા પુષ્પના કેન્દ્રસ્થ ભાગમાં રહેલું હોય છે અને તે પુષ્પનું માદા પ્રજનન અંગ છે? તો જવાબ આવશે સ્ત્રી કેસર। ત્યારબાદ પ્રશ્ન ક્રમાંક 13, નર પ્રજનન કોષ અથવા શુક્રકોષનું નિર્માણ ખાલી જગ્યામાં થાય છે? તો જવાબ આવશે શુક્રપિંડ। ત્યારબાદ એક વાક્યમાં જવાબ આપો। પ્રશ્ન ક્રમાંક 14, સ્ટીલ અને લોખંડને કાટ સામે રક્ષણ આપવા માટે એના ઉપર ઝીંકનું પાતળું સ્તર લગાવવાની પદ્ધતિને શું કહેવાય? તો જવાબ આવશે ગેલ્વેનાઇઝેશન। ત્યારબાદ આકૃતિમાં દર્શાવેલ કોષનું નામ જણાવો। તો અહીંયા આકૃતિઓ જે છે આ આકૃતિની અંદર ચેતાકોષ દર્શાવેલ છે, એટલે જવાબ આવશે ચેતાકોષ। એના પછી તફાવત લખવાના છે ધાતુ અને અધાતુ વિશે। તો કે ભાઈ ધાતુ છે એ વિદ્યુતનું સુવાહક હોય, અધાતુ તો કે ભાઈ વિદ્યુતની સુવાહક હોતી નથી। લોખંડ, સોનું, તાંબુ આ બધું ધાતુમાં આવે, ત્યાર અબરખ, ફોસ્ફરસ આ બધું અધાતુમાં આવે। ત્યારબાદ લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનનનો તફાવત પૂછેલો છે। વનસ્પતિમાં પ્રકાશાવર્તન કેવી રીતે થાય છે? પરાગનયનની ક્રિયા એ ફલનની ક્રિયાથી કેવી રીતે અલગ છે? અને શા માટે સોડિયમને કેરોસીનમાં રાખવામાં આવે છે? આમાંથી તમારે કોઈ પણ એક પ્રશ્ન આવી શકે। ત્યાર પછી નીચેના પૈકી કઈ પદ્ધતિ લોખંડની સાંતળવાની તવીને કાટ લાગવાથી અટકાવી શકે છે? તો અહીંયા જવાબ આવશે ઉપરના પૈકી તમામ। એના પછી ખાલી જગ્યા ટાઈપના ક્વેશ્ચન આપેલા છે। એ ખાલી જગ્યા તમને પૂછેલી છે કે ભાઈ ચાંદીની વસ્તુઓને હવામાં ખુલ્લી રાખતા થોડા સમય બાદ એ ખાલી જગ્યા રંગની થઈ જાય છે।
કારણ કે તે હવાના સલ્ફર સાથે પ્રક્રિયા કરી અને સિલ્વર સલ્ફરાઇડનું સ્તર બનાવે છે. ત્યારબાદ 1-2 વાક્યના જવાબ હતા. હવે સીધા આપણે ફરી વખત વિભાગ બીની અંદર પ્રશ્ન ક્રમાંક 3ની વાત કરીએ તો હેતુલક્ષી પ્રકારના ક્વેશ્ચન છે. કેલ્શિયમની પાણી સાથેની પ્રક્રિયાથી શું થાય? તો કેલ્શિયમની પાણી સાથે પ્રક્રિયા થાય તો 3જા નંબરનું અને 4થા નંબરનું, મતલબ કે પાણી સાથે ઓછી તીવ્રતાથી પ્રક્રિયા કરે અને ઉત્પન્ન થયેલો હાઇડ્રોજન વાયુ પરપોટા કેલ્શિયમની સપાટી ઉપર ચોંટી જાય. આ 2 વસ્તુ બને. ત્યારબાદ 2 ચેતાકોષોની વચ્ચે આવેલા ખાલી જગ્યાને શું કહેવાય? તો જવાબ આવશે ઓપ્શન નંબર 3જા ક્વેશ્ચનની અંદર ઓપ્શન નંબર બી, એને કહેવાય ચેતોપગમ. ત્યારબાદ એક ડૉક્ટર એક દર્દીને ઇન્સ્યુલિનનું ઇન્જેક્શન લેવાની સલાહ આપે છે, કારણ કે તો 4 નંબરની અંદર જવાબ આવશે ડી, એના રુધિરમાં શર્કરાનું પ્રમાણ વધારે હતું. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 5, એકલિંગી પુષ્પના સંદર્ભે આપેલા પૈકી કયા વિધાન સાચા છે? તો જવાબ આવશે ઓપ્શન નંબર બી, મતલબ કે વિધાન નંબર 2, 3 અને 4, મતલબ કે આ 3 વિધાનો સાચા છે. એના પછી આપેલા વિધાન ખરા છે કે ખોટા તે જણાવો. તો ખરા ખોટાની અંદર 5 નંબર ને 6 નંબરની ખાલી જગ્યા ખરા ખોટા આપેલા છે. મોટાભાગના ધાતુ ઓક્સાઇડ પાણીમાં અદ્રાવ્ય હોય છે, પરંતુ આમાંના કેટલાક પાણીમાં દ્રાવ્ય થઈ અને આલ્કલી બનાવે છે. તો આ વિધાન બિલકુલ સાચું છે. ત્યાર પછીનો ક્વેશ્ચન છે, સક્રિયતા શ્રેણીમાં ટોચ ઉપર રહેલા ધાતુઓ વિદ્યુત વિભાજનીય રિડક્શન દ્વારા મેળવાય છે. તો આ વિધાન પણ સાચું છે. એના પછી એડ્રિનલ ગ્રંથિ એ અંતઃસ્ત્રાવી ગ્રંથિ નથી, તો વિધાન ખોટું છે. ત્યાર પછી વનસ્પતિ પ્રજનન દ્વારા વનસ્પતિઓને ઉગાડવા કે ઉછેરવા માટેનો સમય બીજ દ્વારા ઉગાડેલા છોડની તુલનામાં પુષ્પ તેમજ ફળ વધારે સમય આવવા લાગે છે. તો આ વિધાન ખોટું છે. ત્યારબાદ ખાલી જગ્યા પૂછેલી છે, કાચી ધાતુમાંથી ધાતુનું નિષ્કરણ અને ત્યારબાદ એમના ઉપયોગ માટે એમનું શુદ્ધિકરણ ખાલી જગ્યા તરીકે ઓળખાય. તો જવાબ આવશે વિદ્યુત વિભાજનીય પદ્ધતિ. Na+માં પ્રોટોનની સંખ્યા ખાલી જગ્યા છે અને ઇલેક્ટ્રોનની સંખ્યા ખાલી જગ્યા છે. તો અહીંયા પ્રોટોનની સંખ્યા 11 હોય અને ઇલેક્ટ્રોનની સંખ્યા 10 હોય. એના પછી ચેતાતંત્રમાં કરોડરજ્જુ ખાલી જગ્યાનું રક્ષણ કરે છે. તો જવાબ આવશે ચેતાઓનું રક્ષણ કરે છે, ચેતાઓ. એના પછી પ્રજનન કોષોના નિર્માણમાં ખાલી જગ્યા પ્રક્રિયા દ્વારા રંગસૂત્રોની સંખ્યા અને ડીએનએની માત્રા અડધી થાય. તો જવાબ આવશે અર્ધસૂત્રી ભાજન. એના પછી 1-2 વાક્યના જવાબ આપવાના હતા કે ભાઈ રસાયણાવર્તન દર્શાવતું ઉદાહરણ આપો. રાઈટ, આ રીતના તમારે આખી જે એકમ કસોટી છે એ એકમ કસોટીનું અહીંયા તમને પ્રશ્ન બેંક આપેલી છે. પીડીએફ ફાઇલ તમારે મેળવવી હોય તો પીડીએફ તમે ડિસ્ક્રિપ્શનમાંથી મેળવી શકશો. અને અહીંયા આપણે જે હેતુલક્ષી પ્રકારના પ્રશ્નો હતા એ હેતુલક્ષી પ્રકારના પ્રશ્નોનું નિરાકરણ અને સોલ્યુશન જોયું. પીડીએફ તમે ટેલિગ્રામમાંથી પણ મેળવી શકશો. તો આશા રાખું છું કે વિડીયો પસંદ આવ્યો હશે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો. ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ છીએ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.